જય ગુરુ મહારાજ મિત્રો, હું છું રાજુભાઈ ગોયલ અને મારા ગુરુ મહારાજનું નામ છે પ્રવીણરામ મહારાજ. આપણે આવી ગયા છીએ સુરેન્દ્રનગર જિલ્લામાં. સુરેન્દ્રનગર જિલ્લાનું એક વઢવાણ તાલુકામાં એક એવું ગામ મઢાદ ગામ, જ્યાં એક નાનું મોટું બે મઢાદ છે. એમાં મોટા મઢાદમાં ત્યાં એક સંત શિરોમણી એવા દીપક રામ મહારાજ જે અદ્ભુત સનાતન ધર્મની સત્સંગની વાત કરે છે. તો આપણે એમની પાસે જ આવી અત્યારે એમના આંગણે એવા કેટલાય મહાપુરુષ મહાસંત આપણને દર્શન દેશે અને એમનો જુદો જુદો અભિપ્રાય આપણને સત્સંગ રૂપી પીરસશે. તો આપણે ચાલો એમની પાસે જ આવી દર્શન કરવા. જય ગુરુ મહારાજ. આપણે આવી ગયા છીએ દીપક મહારાજના આશ્રમમાં, જે ત્યાં અત્યારે હાલ મહાપુરુષો મહાસંતો જે અત્યારે હાલ આપણને બધાને સત્સંગ રૂપી પ્રસાદ દેવા માટે બિરાજમાન છે. તો આપણે જાવી એમની પાસે કે આપણે કંઈક ભગવાન અમને કંઈક એવો જ્ઞાનરૂપી પ્રસાદ પીરસો. જય ગુરુ મહારાજ. બોલો સદગુરુ મહારાજ. તકલીફ નહીં પડે ને, કાઢી નાખો પૈસા. સદગુરુ ભગવાન. જય ગુરુ. સદગુરુ મહારાજની જય. જય ગુરુ મહારાજ. જય ગુરુ. જય જય. જય ગુરુ મહારાજ. હવે આપણે જે મઢાદ ગામમાં દીપક મહારાજની પાસે આપણે કંઈક જ્ઞાનની વાત કરીએ અને આપણને કંઈક એવો જ્ઞાન રૂપે સંદેશ આપે. આપણે એમને પૂછીએ. જય ગુરુ મહારાજ. જય ગુરુ મહારાજ. તમારું નામ, તમારા ગુરુ મહારાજનું નામ અને પછી તમારી રીતે જે તમને યોગ્ય લાગે એવો જ્ઞાન રૂપે સંદેશ અમને બધાને પીરસો પડે. મારું નામ દીપક મહારાજ છે. ઠાકર મહારાજ મારા ગુરુ છે અને આમ હું બૂન શિષ્ય છું. એ મારા પિતા પણ થાય છે. બરાબર બરાબર. એટલે એમણે જે ગોરધનદાસ મહારાજ પાસે ઉપદેશ લીધો હતો. એટલે નાનપણથી જે ઠાકર મહારાજ હારે જે ગોરધનદાસ મહારાજ કાયમ રહેતા જ હતા અને કાયમ સંતો ભક્તો બધા ઠાકર મહારાજ પાસે કાયમી બેઠક હતી. કાયમ બેઠા હતા. એટલે એ વારસામાં અમે ઘણો ટાઈમ બેઠા, રાતના 2-2 વાગ્યા સુધી સતત એમનો સંપર્કમાં રહેલા છીએ. અને અવરે અમને જાગૃત કર્યા એમને. અને જાગૃત કર્યા પછી ઘણા ટાઈમે પ્રતિજ્ઞા આપી. પ્રતિજ્ઞા આપ્યા પછી ઘણો ટાઈમ રહ્યા પછી અમને અને અમે થાનગઢ જઈને જે મારો ઉપદેશ લીધો આપણે, કેટલો ટાઈમ થયો? પણ એ 21/1/2000 ઉપદેશ લીધેલો હતો. 2000. હા. પછી આપણને પછી અધિકાર તો પછી 4-5 વર્ષ પછી મળ્યો. 5 વર્ષ વહી ગયા છે. પછી અમારે જે અમારા કાકા થાય ત્યાં ગુરુ પૂનમનો ઉત્સવ આવતો હતો. એ વખતે મને અને વલ્કુ મહારાજને બેને એક સાથે ઉપદેશ આપેલો. બરાબર. અધિકાર. હા, 5 વર્ષ પછી એમ. બરાબર. એટલે ગુરુ મહારાજની એ વખતે કૃપા દ્રષ્ટિ થઈ છે. ને મને તો ખ્યાલ જ નહોતો. વધારે ભાગ તો હું સેવામાં જ રહેતો હતો કે જે સંતો આવે એની સેવા કરવાની. આ જ કાર્ય મારું હતું. પણ કે ઉપદેશ આપ્યો ત્યારે નામ બોલ્યા ત્યારે મને ખ્યાલ આવ્યો. બાકી કીધું આ તો બહુ મોટું પદ કહેવાય. પણ છતાંય ગુરુ મહારાજની કૃપાથી કે જે થઈ શકે કરવાનું. હા, તો ગુરુ મહારાજની કૃપા દ્રષ્ટિ હતી મારા ઉપર. તો જે વસ્તુ હોય કે પદાર્થ હોય તો એનો મૂળ આધાર એના મૂળ માથે જ હોય છે. એના માથે જ હોય છે. કે માની લો કે વૃક્ષ છે તો એનો આધાર કોણ હોય? કે એનું મૂળ. મૂળને આપણે કાપી નાખીએ તો વૃક્ષ છે એ હુકાઈ જાય. ઘરનો પાયો છે, હા, પાયો જ નબળો હોય તો ઘર ધરાશી થાય છે. બરાબર. ઘરનો પાયો હોય તો ઘર ધરાશે થાય. આવી રીતે મૂળ વાત ગુરુ મહારાજ આપણને સમજાવે. મૂળથી જ તે
કે મૂળમાં મન હોય તો મન છે એ વિષયોથી ભરેલું હોય છે, વિષયોથી ભરેલું હોય છે અને વિષયો આપણને તારનારને પણ ડૂબાડનાર હોય છે. વિષયો એટલે શું કહેવાય પ્રભુ? જે પંચ વિષય છે, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. બરાબર? કે માની લો કે હાથી છે તો હાથીને સ્પર્શનો વિષય હોય છે, કે એને સ્પર્શથી જે શિકારી લોકો હાથણી બનાવે અને એને સ્પર્શ સુખ કરવા હાટુક થઈ જે હાથી જાય અને મરણને શરણ થાય છે અને કાયમ એને કેદમાં રહી જાય છે. તો હાથીને એક સ્પર્શનો વિષય હોય છે છતાંય મરણને શરણ થાય છે. મૃગને છે એ સંગીતનો શોખ હોય છે, બરાબર? તો એ પણ મરણને શરણ થાય છે, સંગીત સાંભળવા જાય અને શિકારી બાણ મારીને એના પ્રાણ વીંધી નાખે છે. તો મૃગને એક સંગીતનો શોખ હોય છે. તો પતંગિયા હોય છે તો પતંગિયા છે એ રૂપ જોઈને પાછળ પડે છે, બરાબર? કે રૂપ માટે આ પતંગિયા જાય અને એ અગ્નિ ગરમ લા મૂકતો હોય બલ્બ, તો એની માથે કે દીવો સળગતો હોય એની માથે જઈને પોતાના પ્રાણને આહુતિ આપે. એમ શબ્દ, સ્પર્શ, રૂપ, રસ ને ગંધ. ભમરો હોય છે તો એ ભમરાને એના નાક દ્વારા સુગંધ લેતો હોય છે અને નાકથી એ સુગંધમાં કમળ તો હાવ કોમળ હોય, કમળ હાવ કોમળ હોય છે પણ એની પાંદડીઓ તોડી નથી શકતો. પણ છતાંય તે એ સવારમાં તમે જુઓ તો આમ વાંસ તોડી નાખે છે પણ એમાં એટલો રચો પચોને ઓતપ્રોત થઈ ગયેલો હોય છે કે એ પાંદડી તોડી નથી શકતો, કારણ કે એ એમાં ઓતપ્રોત થઈ જાય છે અને મરણને શરણ થાય. તો આ પશુ પક્ષીઓ બધાને તો એક એક જ વિષય હોય છે, તો આપણે તો પાંચે પાંચ હોય છે. તો આપણી શું ગતિ થાય? તો ગુરુ મહારાજ આપણને એ અધોગતિ આ વિષયમાંથી છોડાવવા મથે છે, બરાબર? કે આવા સદગુરુનું શરણું લીધું હોય આપણે અને એ વિષયોથી આપણે છૂટી શકવી, બરાબર? આવા વિષયોથી આપણે છૂટી શકીએ છીએ કે શિષ્ય પોતાનું નાવ છે એ સદગુરુને હોંપી દીધું હોય. આવા જે બ્રહ્મની શ્રોત્રીય સદગુરુ મળે અને એને શિષ્યને પોતાનું નાવ હોંપી દીધું હોય કે પૂરેપૂરી શરણાગતિ સ્વીકારી લીધી હોય, સમર્પણ ભાવ કીધો હોય, તન મનને ધન અર્પણ કરી દે અને પછી જે સદગુરુની કૃપા ઉતરે છે એ તો કોઈ અલૌકિક જ હોય છે. સદગુરુની કૃપા અલૌકિક હોય છે પણ એ છે ને એ ગુરુના વચને રહેવાની વાત છે. અને ગુરુ મહારાજ તો ખાસ રહેણીમાં જ આપણને રહેતા શીખવાડે કે ગુરુના વચને રહેવું અને ગુરુની રહેણીએ રહેવું, બરાબર? સદગુરુ મહારાજની જય. દીપક મહારાજે આપણને ગુરુ મહિમા અને ગુરુની નિષ્ઠામાં રહેવું એ વિશે વાત કરી છે. રહેણી કોને કહેવાય, નિષ્ઠા કોને કહેવાય એ વિશે વાત કરી છે. જરાક આપણે ધ્યાનથી જોઈ તો આપણામાં ઘણો ઉપયોગ થાય છે. જય ગુરુ. જય ગુરુ મહારાજ.